સાઉથ ગુજરાતમાં પ્રોહિબિશનની પ્રવૃત્તિ કરતા અને સિન્ડિકેટેડ ક્રાઇમ ઓર્ગેનાઇઝેશન બનાવી અને દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા 6 ઇસમો વિરુદ્ધ વલસાડ પોલીસ દ્વારા ગુસ્સી ટોકની અંદર કાર્યવાહી કરવામાં આવી છે અને ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ 6 આરોપી જે છે એના નામ તમને આપીએ તો નિલેશ વિરેન્દ્રસિંહ ઠાકુર, કિરણ બાબુભાઈ પટેલ, ભાવેશ ઠાકોરભાઈ પટેલ, સોહન ઉર્ફે સન્ની કિશોરભાઈ પટેલ, કેયુર રોહિત ભંડારી અને પિન્ટુ પરસોત્તમ ઘોડિયા પટેલ. આ 6 આરોપી વિરુદ્ધ ગુસ્સી ટોક હેઠળ ગુનો નોંધવામાં આવેલ છે અને તે પૈકી 2 આરોપી નિલેશ અને કિરણ બંનેને અટક કરવામાં આવી છે અને એમને નામદાર કોર્ટમાં રજૂ કરી અને 5 તારીખ સવારે 11 વાગ્યા સુધીના રિમાન્ડ લેવામાં આવેલ છે અને હાલ એમનું ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. આ પ્રકારની જે કલમ છે ક્યારે લગાવતો હોય છે અને વલસાડ જિલ્લામાં અગાઉ કઈ લગાવી છે? ગુસ્સી ટોકનો મુખ્ય ઉદ્દેશ્ય જે આતંકવાદ વિરોધી આતંકવાદ જે પ્રવૃત્તિ કરતા અને ઓર્ગેનાઇઝ એટલે સંગઠિત ગુના આચરણની ટોળકીઓ પર અંકુશ મેળવવાનો છે. આ જે ટોળકી હતી એ પોતે પોતાના સાગરીતો મારફતે ગુજરાત બહારથી ગેરકાયદેસર રીતે IMFL મેળવી અને ગુજરાતની અંદર એનું વેચાણ અને ડિસ્ટ્રીબ્યુશન કરતા હતા અને પ્રોહિબિશનની પ્રવૃત્તિ કરતા હતા. આ જે આને વધતા એ લોકો જે છે એમની જે ગેંગના સભ્યો વિરુદ્ધ ખૂનની કોશિશ, બનાવટી દસ્તાવેજો, ધાક ધમકી અને મારામારીના ગુના નોંધાવેલા છે. જે પોતાની ગેરકાયદેસર પ્રવૃત્તિ દ્વારા જે પૈસા મેળવતા હતા એનો ઉપયોગ એ કોઈ ગેરકાયદેસર મિલકતો મને વસાવી છે અને વધતા એનો ઉપયોગ સમાજ વિરુદ્ધ થઈ રહ્યો હતો, જેથી કરી એને પ્રવૃત્તિ પર અંકુશ મેળવવા માટે ગુસ્સી ટોક હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ છે. બંને આરોપી દમણના છે, બાકીના જે આરોપીઓ છે એ ક્યાંના છે? અગાઉ ભૂતકાળમાં એમના વિરુદ્ધ કોઈ મોટા ગુનો નોંધાય છે? એક્ઝેક્ટલી આ જે આરોપીઓ છે એમની વિરુદ્ધ કુલ વાત કરીએ તો નિલેશ વિરેન્દ્ર ઠાકુર 32 ગુના નોંધાયેલા છે અલગ અલગ. જ્યારે કિરણ બાબુભાઈ પટેલ વિરુદ્ધ 23, ભાવેશ ઠાકોરભાઈ વિરુદ્ધ 14, સોહન ઉર્ફે સન્ની પટેલ વિરુદ્ધ 41 અને કેયુર રોહિતભાઈ ભંડારી વિરુદ્ધ 25 અને પિન્ટુ પરસોત્તમભાઈ ઘોડિયા પટેલ વિરુદ્ધ 13 ગુના અલગ અલગ નોંધાયેલા છે. બરાબર. અને આ જે તે બધી પૈકી ઘણા ગુનામાં એકબીજાની મદદગારી સાથે સહ આરોપીઓ પણ છે. આમ એ લોકો એક સંગઠિત ટોળકી બનાવી અને જે બુટલેગિંગની પ્રવૃત્તિ કરતા હતા. આનો માસ્ટર માઇન્ડ કોણ હોઈ શકે અને એનું વિરુદ્ધ કઈ પગલાં લેવાશે? કાયદામાં વાંચીએ તો આની અંદર જે છે ટોળકી બનાવી, ટોળકીના સભ્ય હોવ અને દુષ્પ્રેરણા પૂરું પાડવી, એ તમામ માટે એ તમામ એક કોઈ પણ કૃત્ય કરે અથવા તો આખી ટોળકી તરીકે સંગઠિત તરીકે કરે એમાં સજા એક જ સરખી છે. અને આની અંદર હાલ પૂરું ધ્યાનમાં આવ્યું છે કે નિલેશ છે એ આનો માસ્ટર માઇન્ડ છે, છતાં આગળ તપાસ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. અને સર આ લોકો રોડ માર્ગ સિવાય બીજા કયા માર્ગે લઈ જતા હતા? એ બિલકુલ ઇન્વેસ્ટિગેશનનો અત્યારે ચાલુ છે. જે અગાઉના જે ગુના નોંધાયા હતા તમામનો અભ્યાસ કરી અને એની અંદર જે કંઈ માર્ગ છે, કઈ રીતે લાવતા હતા, કયા વાહનમાં લાવતા હતા, એમનો ત્યાં સપોર્ટ કોણ પૂરું પાડતું હતું, ડિસ્ટ્રીબ્યુશન કેવી રીતે કરતા, તમામ ઇન્વેસ્ટિગેશન ત્યારે ચાલુ છે. દરિયાઈ માર્ગે પણ આ લોકો લઈ જવા? એ અત્યારે ઇન્વેસ્ટિગેશનનું ચાલુ છે. ઇન્વેસ્ટિગેશનમાં જે આવશે એ પ્રમાણે તમને આપશું માહિતી. આ ઉપરાંત આ આરોપીઓ છે એ જે ગેરકાયદેસર પ્રવૃત્તિ દ્વારા જે પોતે મિલકત વસાવેલી છે એની જે વાહનો હતા એ કોના હતા, કેવી રીતે લાવ્યા હતા, એ બાબતની તમામ અત્યારે તપાસ ચાલુ છે. રેડી?